હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારું કિચન ગુજ્જુ રેસીપી વિથ પૂજામાં. મારી ચેનલની આજની રેસીપીના એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, જેથી નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મને મળતું રહે. રેસીપીની શરૂઆતમાં એક મોટું બાઉલ લઈ લેવાનું અને લોટ ચાળવાની ચાળણી લઈ 3 કપ જેટલો લોટ આપણે ચાળીશું. તહેવારોમાં તળવાની ઝંઝટ વગર બનાવીશું, એટલે જે ટિપ્સ બતાવું એ રીત જરૂરથી ફોલો કરજો, જેથી તમારા ચૂરમાના લાડુ પણ પરફેક્ટ બને. લોટને ચાળી લેવાનો છે અને જે જાડો લોટ બચી જાય ચાળણીમાં એને આપણે સાઈડમાં કાઢી લેવાનો છે. અહીં 3 કપ જેટલો લોટ લઈ લેવાનો છે. ત્યારબાદ લોટની અંદર આપણે તેલ ઉમેરી દેવાનું છે. તેલ ઉમેર્યા બાદ લોટને મસળીને સારી રીતે તેલની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતે સારી રીતે પહેલાં લોટને મસળી લેવાનો છે, જેથી કરીને આપણા લાડુ ખૂબ સારા એવા બને. અને આ રીતે 2 હાથની મદદથી લોટને મિક્સ કરી લેવાનો છે. આ રીતે લોટ મિક્સ કરીને મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું કે આપણા લોટની અંદર મોણ બરાબર છે કે નહીં. આ રીતે મુઠ્ઠી કરશો તો તમને ખ્યાલ આવી જશે કે લોટની અંદર તેલ હજુ આપણે ઉમેરવાની જરૂરત છે. અહીં મેં થોડું તેલ ફરીથી ઉમેરી દીધું છે અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો, આ રીતે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને 2 હાથે મસળીને સારી રીતે મિક્સ કરી લેવો. તમે જોઈ શકો છો, અહીં આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. એક વાસણની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. એને નોર્મલ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી એને એક ગ્લાસની અંદર કાઢી લેવાનું છે. હવે આપણા લોટની અંદર ગરમ કરેલું હૂંફાળું પાણી ઉમેરતા જવાનું અને લોટને આ રીતે સારી રીતે મિક્સ કરતા જવાનું. લોટને આપણે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતનું લોટનું ટેક્સચર રાખવાનું છે, જેથી કરીને આપણી ભાખરી સારી રીતે વણાય. લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને સારી રીતે મસળીને મિક્સ કરતા જવાનું. આ પ્રોસેસ અહીં ખૂબ જ અગત્યની છે. જો અહીં તમારો લોટ કઠણ યા તો ઢીલો થઈ ગયો તો તમારા લાડુ સારા નહીં બને. તમે જોઈ શકો છો, અહીં લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. અહીં આપણે ભાખરી વણીને લાડવા બનાવવાના છે, તો એના માટે આપણે લુઆ તૈયાર કરી લઈએ. આ રીતથી લાડવા ઝડપથી બની જાય છે અને સમય પણ ઓછો જાય છે. તો તમે બને ત્યાં સુધી આ રીતથી લાડવા જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રીતથી લાડવા કેવા લાગ્યા. હવે આપણે એક માટીની તાવડી
ગેસ ઉપર મૂકી દેવાની છે અને પાટલા વેલણની મદદથી એક લુવો લઈને આ રીતે ભાખરી વણી લેવાની છે. વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એ રીતની તમારે ભાખરી વણી લેવાની છે અને ભાખરીને ધીમા તાપે સહેજ પણ બળે નહીં એ રીતે તમારે ચોળવી લેવાની છે. હવે આપણે ચેક કરી લઈએ કે ભાખરી એક બાજુથી બરાબર રીતે ચડી ગઈ છે કે નહીં. જો કાચી હોય તો તમારે ફરીથી એને ચોળવવાની છે. તમે જોઈ શકો છો આ રીતે ભાખરીને ધીમા તાપે પકાવી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે ભાખરી ધીમા તાપે ચોળવી લેવાની છે. અહીં આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી ભાખરી વણી એને પણ પકાવી લઈએ. એને પણ હલકા હાથે ધીમા તાપે બાજુ પલટ કરતા જઈએ અને ભાખરીને પકાવતા જઈએ. આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીં મેં 5 થી 6 જેટલી ભાખરી બનીને તૈયાર કરી લીધી છે. હવે એ ભાખરીને આપણે ટુકડા કરી લેવાના છે. આ રીતે ભાખરીને અલગ અલગ કરી દેવાની છે જેથી કરીને ભાખરી થોડી ઠંડી પડી જાય. પછી ભાખરીને નાના મોટા ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો અહીં ભાખરીના ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારની અંદર પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર લાડવા માટે હોવું જોઈએ. બહુ ઝીણું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતનું ટેક્સચર અહીં મેં મિક્સરમાં પીસી લીધું છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર ઘી ઉમેરી દઈએ. અહીં તમે કોઈ પણ ઘી લઈ શકો છો. ઘીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ત્યારબાદ ગોળ ઉમેરવાનો છે. અહીં મેં 2 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. તમારે ત્યાં ગળપણ જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળને ઉમેરી શકો છો. ઘી અને ગોળના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
ઘી અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે આ લોટની અંદર જાયફળ અને એલચીનો પાવડર થોડો ઉમેરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું ગોળ અને ઘી મેલ્ટ થઈ જાય એટલે લાડવામાં ઉમેરવા માટે બિલકુલ તૈયાર થઈ ગયો છે. ગોળ અને ઘીનું મિશ્રણ આ લાડવાના ભૂકાની અંદર ઉમેરી દેવાનું છે. આ મિશ્રણ ખૂબ જ ગરમ હોવાથી એને હાથની મદદથી મિક્સ કરવું નહીં. એક ચમચાની મદદથી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને ગોળ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય. જરૂર પડે તો થોડું ઘી અને ગોળનું મિશ્રણ ઉમેરી દેવાનું અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું. મિશ્રણનું તાપમાન થોડું ઠંડુ થાય ત્યાર પછી હાથની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે મોદકના શેપમાં ચૂરમાના લાડુ બનાવવાના છીએ, તો કોઈ પણ તમે મોલ્ડ લઈને આ રીતે લાડુ બનાવી શકો છો. તમે જોઈ શકો છો અહીં મોદકના શેપમાં લાડુ બની ગયું છે. હવે એને આપણે ખસખસથી ગાર્નિશિંગ કરી લઈશું. અહીં મેં નીચેના ભાગમાં ગાર્નિશિંગ કર્યું છે. તમે કોઈ પણ તમારી પસંદગી પ્રમાણે મોદકને ગાર્નિશ કરી શકો છો. તો છે ને બનાવવામાં સહેલા એકદમ. તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રીતથી વધારે સારા લાગ્યા કે તળીને બનાવે એ રીતથી સારા લાગ્યા. થેન્ક યુ ફોર વોચિંગ.